સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે વીજપોલ નાખવા મુદ્દે પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક। વિરોધ કરનાર 40 થી વધુ ખેડૂતોની પોલીસે કરી અટકાયત। સુરેન્દ્રનગરના કોંડ ગામે વીજપોલ નાખવા મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ। પાવર ગ્રીડ કામગીરી વચ્ચે તણાવ સર્જાયો। યોગ્ય વળતરની ખેડૂતો દ્વારા માંગ કરાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્મચારીઓ પહોંચ્યા। વિરોધ કરતા 40 થી વધુ ખેડૂતોની અટકાયત। ધાંગધ્રા તાલુકામાં મામલો ગરમાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે વીજ પોલ ઊભા કરવાના મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે। ખેતરોમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઇનની કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક ખેડૂતોમાં વળતર મુદ્દે ભારે તણાવ અને આક્રોશ સર્જાયો હતો। ઊભા પાકને નુકસાન સામે યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ મક્કમતાપૂર્વક કામગીરી અટકાવી દીધી હતી। વિરોધને ડામવા માટે તંત્રના કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચતા મામલો વધુ ગરમાયો હતો। આ દરમિયાન ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા 40 થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી લીધી હતી। રાજ્યના અન્ય સુરેન્દ્રનગર, સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતવાસ વિસ્તારમાં જે અસામાજિક તત્વોના ઘર આવેલા છે તેના ઘરે પોલીસ અને પીજીવીસીએલે 24 જેટલા ઘરોનું છે તે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાંથી 7 શખ્સોના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયું હતું અને તેને કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં પોલીસ અને પીજીવીસીની ટીમે સંયુક્ત રીતે મેદાનમાં ઉતરીને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુનાખોરીના નિયંત્રણના ભાગરૂપે આ વિસ્તારમાં અંદાજે 24 જેટલા શખ્સોના ઘરોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કડક કાર્યવાહી દરમિયાન 7 જેટલા મકાનોમાં ગેરકાયદેસર વીજ ચોરી થતી હોવાનું ઝડપાયું હતું, જેને પગલે તંત્ર દ્વારા કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર ઓપરેશનને પાર પાડવા માટે 40 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। 24 શખ્સોના ઘરે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી 7 શખ્સોના ઘરેથી વીજ ચોરી ઝડપાતા તેમનું વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું અને મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા આરોપીઓ ઉપર શકંજો મેળવવા માટે થઈને આરોપીઓ સામે લાલાક કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરે પોલીસ અને પીજીવીસીએલનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી 7 લોકોના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયું હતું। વધુ એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાતા સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 101 રૂપિયા 38 પૈસા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે। આજે પેટ્રોલમાં 2 રૂપિયા 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 97 રૂપિયા 92 પૈસા પ્રતિ લીટર થયો છે અને ડીઝલમાં 2 રૂપિયા 79 પૈસાનો વધારો ઝીકાયો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલમાં કુલ અંદાજે 6 રૂપિયા 87 પૈસા, જ્યારે ડીઝલમાં લગભગ 7 રૂપિયા અને 75 પૈસા જેટલો વધારો નોંધાયો છે। તેના કારણે સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો માર પડ્યો છે, તો બીજી તરફ ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોમાં પણ પરેશાની વ્યાપી ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતા ભાવ અને યુદ્ધની પરિસ્થિતિના કારણે સતત વધી રહેલા ઈંધણના ભાવના કારણે વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો હવે સામાન્ય નાગરિકના રસોડા સુધી પહોંચ્યો છે। ઈંધણના ભાવ આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ સીધું 10% વધારો ચીકાયો છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં તેની સીધી અસર બજારમાં આવતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પર જોવા મળી રહી છે। અનાજ હોય કે કઠોળ, ખાદ્ય તેલ હોય કે શાકભાજી કે પછી દૂધ અને ફળ પ્રજાતિ, દરેક વસ્તુના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ખાસ કરીને રાશનના ભાવમાં 2% વધારો થતાં ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારી પર બેવડો ભાર પડી રહ્યો છે। એક તરફ ઈંધણનો ખર્ચ અને બીજી તરફ મોંઘું થતાં રાશનની પરિસ્થિતિને આ સામાન્ય જનતાએ કમર તોડી નાખી છે। જો સમયસર મોંઘવારીના માર ઉપર લગામ નહીં લગાવવામાં આવે તો આવનારા દિવસોમાં મોંઘવારીનો માર વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે। ઉનાળાના આકરા તાપ વચ્ચે રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। રાજકોટમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે। શરદી ઉધરસના 506 કેસ નોંધાયા છે, જ્યારે સામાન્ય તાવના 712 કેસ સામે આવ્યા છે। ઝાડા ઉલટીના 327 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડ, ડેન્ગ્યુનો 1 અને કમળાના 2 કેસ નોંધાયા છે, જેના કારણે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 171 ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત 189 આસામીઓને મચ્છર બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી છે।
તાવ અને ઝાડા ઉલટીની વચ્ચે ટાઇફોઇડ અને કમળાના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં જો તમે ઠંડા પીણા કે પછી મિલ્કશેક ઠંડક માટે પીતા હોય તો સાવચેત રહેજો, કારણ કે હવે મિલ્કશેક પણમાં વંદા જોવા મળી રહ્યા છે. અમદાવાદના પાંજરાપોળથી આઈઆઈએમ તરફ જવાના છાસવાલે દુકાનમાંથી અંજીરનો મિલ્કશેક ગ્રાહક લેવા આવે છે અને ત્યાં ઘરે જઈને જ્યારે મિલ્કશેક પીવાનો પ્રયત્ન કરે છે તે દરમિયાન તેને વંદો નીકળી આવે છે અને તે બાબતને લઈને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે કોર્પોરેશન તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે સંદેશ ન્યૂઝ તરફથી દુકાનદાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે દુકાનદારે પોતાના કંપનીના પેકિંગમાં પ્રોબ્લેમ હોય તો ખ્યાલ નહીં, પરંતુ હાલ તેમના તરફથી કોઈપણ પ્રકારની હાલાકી ન હોવાનો ખુલાસો કરીને લૂલો બચાવ પણ કર્યો હતો. વારંવાર આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે અને જેના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થાય છે, પરંતુ આરોગ્ય સાથે થતા ચેડા ક્યારે અટકશે તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો કે દુકાનદાર તરફથી તો બચાવ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પેકિંગમાં ખરાબી હશે, તેના કારણે આ પ્રકારની કોઈ વંદાની ઘટના બની હશે. જો કે તેમનો કોઈ વાંક નથી, તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ સંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત. વર્ષ 2023માં લેવાયેલી SAT પરીક્ષા ફરીથી લેવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને આજે એક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત એ હતી કે વર્ષ 2023માં યોજાયેલી SAT પરીક્ષા ફરીથી લેવામાં આવે. જે તે સમયે જ્યારે પરીક્ષા લેવામાં આવી તે સમયે ઉમેદવારોની વયમર્યાદા 38 વર્ષની હતી. જોકે સમય જતાં સરકાર દ્વારા આ વયમર્યાદામાં ફેરબદલ કરવામાં આવ્યો છે અને વયમર્યાદા 43 નક્કી કરવામાં આવી છે. વર્ષ 2023માં જે વખતે પરીક્ષા લેવામાં આવી તે સમયે ઉમેદવારોનો સમાવેશ નહોતો થયો, તેવા ઉમેદવારોનો ફરીથી સમાવેશ કરવામાં આવે જેથી તેમને વયમર્યાદાનો લાભ મળી શકે અને આ જ કારણોસર ફરીથી એક વખત પરીક્ષા યોજવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વયમર્યાદા 38 જે હતી તેને 43 કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી અને એ માંગને અનુસરીને જ સરકાર દ્વારા વયમર્યાદાને લઈને નિર્ણય કરવામાં આવ્યો હતો અને 5 વર્ષની વયમર્યાદામાં વધારો પણ કરવામાં આવ્યો હતો. અગાઉ પરીક્ષામાં વયમર્યાદા 38 હતી કે જેને સુધારી અને 43 વર્ષની વયમર્યાદા કરવામાં આવી છે. આ કારણોસર પરીક્ષા ફરીથી યોજવા માટે માંગણી કરવામાં આવી છે. ની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં આગળ લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ હવે દૂર થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોતા વિસ્તારમાં પ્રજાની સવલત માટે બનાવવામાં આવેલો નવનિર્મિત કોમ્યુનિટી હોલ આજે ધૂળ ખાઈ રહ્યો છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા વિકાસના મોટા મોટા દાવા તો કરવામાં આવે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી નથી થતી, જેના પરિણામે આ હોલ અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. આ હોલ જ્યારે બન્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ હોલ બનવાથી લોકોને સુવિધાનો ફાયદો મળશે, પરંતુ હજી સુધી આ હોલનું ઉદ્ઘાટન જ નથી થયું, જેના કારણે લોકોને તેનો વપરાશ કરવા નથી મળી રહ્યો. પરિણામે આ હોલમાં હાલ ગંદકીના ઢગલા થઈ રહ્યા છે. મહત્વનું છે કે લોકોની સુવિધા માટે આ હોલમાં લાવવામાં આવેલા નવા પાણીના કુલર પણ પેકિંગમાંથી બહાર નથી કાઢવામાં આવેલા, જે હાલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ત્યાંનું પણ પૈસાનું પાણી થયું હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ પ્રકારના અણઆવડતના કારણે લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે આ હોલનું ઉદ્ઘાટન જ નથી થયું, જેના કારણે આ હોલ હજુ સુધી વપરાય વિનાનો ધૂળ ખાઈ રહ્યો છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સપ્લાય પર સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્ય સ્તરે સ્ટોકનું દૈનિક મોનિટરિંગ શરૂ થઈ ચૂક્યું છે. પેટ્રોલ પંપ પરથી સતત ડેટા એકત્રિત થાય છે. તંગી વિસ્તારમાં તાત્કાલિક ટેન્કર મોકલવામાં આવે છે, જેમાં IOCL, BPCL અને HPCLને સપ્લાયનો આદેશ પણ થઈ ગયો છે. અફવાઓથી દૂર રહેવા માટે સરકાર દ્વારા સ્પષ્ટ અપીલ લોકોને કરવામાં આવી રહી છે. સંવાદદાતા હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતેન, વધુ વિગતો શું છે? બિલકુલ, જુઓ, ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની સપ્લાય મુદ્દે આજે પણ સમીક્ષા બેઠક જે છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. રોજે રોજ સરકાર જે છે તે સ્ટોકનું મોનિટરિંગ કરી રહી છે અને સાથે જ કયા કયા પેટ્રોલ પંપ ઉપર સ્ટોકની કિલ્લત છે તેની પણ માહિતી મેળવીને ત્યાં તંગીવાળા વિસ્તારના પેટ્રોલ પંપ પર તાત્કાલિક ટેન્કર મોકલવા માટે આદેશ પણ જે છે તે સરકારે IOCL, BPCL અને HPCL ને કરી દેવામાં આવ્યા છે. હાલાકી સરકારે એક અપીલ જરૂર કરી છે કે ગભરાટમાં આવીને કોઈ પણ પ્રકારની ખરીદી લોકો ના કરે, જેથી જે પેટ્રોલ પંપ પર તંગી જે જોવા મળી રહી છે તે તંગી જોવા ના મળે અને તમામને પૂરતું પેટ્રોલ જે છે તે મળી રહે. કારણ કે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોઈ પણ પ્રકારની લિમિટેશન જે છે તે પેટ્રોલ ડીઝલ ઈંધણની ખરીદી ઉપર હાલ સુધી સરકારે લગાડવામાં નથી આવી.
આભાર હિતેન. રાજ્યના સસ્તા અનાજ દુકાનદારો આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે. અનાજનો જથ્થો એ સમયસર ન મળતા દુકાનદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને તેમણે 1 જૂનથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી આપી. આ મુદ્દે દુકાનદારોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની રજૂઆત પણ કરી છે. સરકાર દ્વારા આગામી 2 થી 3 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી છે. રાજ્યમાં આશરે 17,000 સસ્તા અનાજ દુકાનદારો કાર્યરત હોવાથી જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિતરણ વ્યવસ્થા પર તેની વ્યાપક માઠી અસર પડી શકે. અમારી સીધી વાત છે કે સરકાર અમને લેખિત આપે કે 15 તારીખ અગાઉના માસની 15 તારીખ સુધીમાં ભરેલા પૈસાનો જથ્થો મળી જશે તો મારો દુકાનદાર બીજા 10 દિવસ 15 દિવસ વિતરણ કરી શકે. આ તો છેલ્લી તારીખે માલ ઉતરે અને કે હવે વેચી મારો, કયા ગટરના ખાડામાં નખવો. એટલે સરકારના ઉજાગર કરવા માટે આવ્યા છીએ. 1 તારીખથી અમે વિતરણ કરવાના નથી. અમે ચાલુ માસ જૂન માસનું પરમિટ જે મૂક્યું છે એના પૈસા ભરતા નથી, ચલણ જનરેટ કરતા નથી, એટલે જૂન મહિનામાં વિતરણ થવાનું નથી. એ 100% સત્ય હકીકત છે. સરકાર નહીં જાગે તો આનાથી વિપરીત પરિસ્થિતિ પેદા થશે. એની જવાબદારી સરકારી અધિકારી અને સરકારની રહેશે. રાજકોટમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. નવા 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના છે. પાણીની લાઇનમાં ભંગાણ થતાની સાથે જ પાણીના ફુવારા ઉડ્યા. રોડનું કામ ચાલુ હોવાને કારણે ત્યાં ભંગાણ સર્જાયું હતું. જોકે મનપાએ તાત્કાલિક રિપેરિંગની કામગીરી પણ ત્યાં હાથ ધરી દીધી છે. પરંતુ આ બધા વચ્ચે પાણીનો વેડફાટ એ ત્યાં વ્યાપક પ્રમાણમાં થયો છે. હજારો લીટર પાણી ત્યાં વહી ગયું હતું. અને આ બધા વચ્ચે સુરતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું. સચિન પોલીસે આ રેકેટનો ભાંડાફોડ કરી 4 આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે આરોપીઓના ઘરે અને ગોડાઉનમાંથી 500 રૂપિયાની નકલી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ 322 નકલી નોટો જપ્ત કરી છે, જેની કિંમત 1,61,000 રૂપિયા થાય છે. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એક ભોગ બનેલાએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને એ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આખરે આ નકલી નોટોના નેટવર્કને ઝડપી પાડ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ટેકનોલોજીના માધ્યમથી અરજદારોની સમસ્યાઓને સાંભળી. સચિવાલયમાં આવેલા મુલાકાતીઓ સાથે હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યો. હાલ તેઓ ઓલિમ્પિક ગેમ્સના પ્રવાસે હોવાથી બહારથી જ અરજદારોની રજૂઆત સાંભળી રહ્યા છે, જેમાં ડેપ્યુટી સીએમ કચેરીના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. તો હર્ષ સંઘવી હાલ ઓલિમ્પિક ગેમ્સના પ્રવાસે છે અને ત્યારે મુલાકાતીઓ સાથે તેમના દ્વારા ઓનલાઈન સંવાદ કરવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલી રીતે તેઓ અરજદારોને સાંભળી ચૂક્યા હતા. સચિવાલયમાં જે અરજદારો પોતાની અરજી અને પોતાની રજૂઆત લઈને ગયા હતા તેમને હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલી મળી અને તેમનો જે સમસ્યા હતી તેને સાંભળી હતી.